ધોરણ 11 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ એની પ્રથમ પરીક્ષા 2024માં તેની બ્લુપ્રિન્ટ એટલે કે માળખું આપણે જોવાના છે. બ્લુપ્રિન્ટ તો તમે ઘણી જોઈ હશે, પણ બ્લુપ્રિન્ટને તમને એવું નહીં જણાવ્યું હશે કે કયા વિભાગમાં શું પૂછાવાનું. તો આપણે વાત કરીએ વિભાગ કેટલા, તો પહેલાં એ વિભાગ, પછી બી વિભાગ આવે, એમ કુલ આપણને ઈ અને એફ સુધી વિભાગ આવશે. એટલે એફ સુધી આપણને વિભાગ પૂછાવાના છે. એ વિભાગની અંદર આપણને શું પૂછાય, તો એ વિભાગની અંદર આપણે 10 વિકલ્પો પૂછાય. બી વિભાગની અંદર 5 એક વાક્યમાં જવાબ પૂછાય. સી વિભાગની અંદર કુલ 6 પ્રશ્નો પૂછાશે અને 6 માંથી આપણે 4 લખવાના રહેશે. 6 માંથી લખવાના કેટલા? 4. એટલે 4 દુ 8 એટલે 8 માર્ક્સનો આ વિભાગ થશે. ત્યાર પછી આપણે જે ડી વિભાગ છે એ ડી વિભાગની અંદર 5 માંથી આપણે કુલ 3 લખવાના રહેશે અને 3 માર્ક્સનો એક એટલે 9 માર્ક્સનો વિભાગ થશે. ઈની અંદર આપણને 3 પ્રશ્નો પૂછાશે અને 3 માંથી આપણે 2 લખવાના રહેશે અને 1ના 4 માર્ક્સ એટલે 8 માર્ક્સનો વિભાગ રહેશે. અને છેલ્લો વિભાગ એટલે એફ, એમાં પણ આપણને 3 પ્રશ્નો પૂછાશે અને 3 માંથી આપણે 2 લખવાના રહેશે, 1ના 5 માર્ક્સ એટલે આ વિભાગ 10 માર્ક્સનો થશે. 10 ને 8 18, 18 ને 9 27, 27 ને 8 35, 35 ને 5 40 ને 50 માર્ક્સનો આખો વિભાગ આખું ચેપ્ટર થવાનું છે. એટલે કે આખું આપણું પેપર થશે. કેટલા ચેપ્ટર છે? તો 1 2 3 અને 4 આટલા જ ચેપ્ટર છે અને આટલા ચેપ્ટરમાંથી તૈયારી કરવાની છે. આ ગુણભારની વાત કરીએ તો અઠવા વગર, વિકલ્પ વગર આમાંથી 4 માર્ક્સનું, આમાંથી 14 માર્ક્સનું, આમાંથી 17 માર્ક્સનું અને આમાંથી 15 માર્ક્સનું પૂછાશે. આ અઠવા વગર છે. અઠવા સાથે જોવા જાય તો અઠવા સાથે ઘણો બધો વધારો થઈ જશે. આમાંથી 21 માર્ક્સનું આપણે અત્યારે આપ્યું છે એ પ્રમાણે થશે, આમાંથી 23 માર્ક્સનું થશે, ત્યાર પછી આની અંદરથી 15 માર્ક્સનું થશે અને પહેલાંમાંથી 10 માર્ક્સનું. આ રીતે અઠવાને આધારે પૂછી શકે, બરાબર. પણ આ જ આપણે ધ્યાનમાં રાખીશું, આ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખીએ તો આપણને કોઈ મુશ્કેલી થાય. હવે એ વિભાગની અંદર કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના, તો એ વિભાગની અંદર કુલ 10 વિકલ્પો પૂછાવાના. 10 વિકલ્પો માટે પહેલા ચેપ્ટરમાંથી 2, બીજામાંથી 2, ત્રીજામાંથી 3 અને ચોથામાંથી. એટલે આ 2 ને 2 4, 4 ને 3 7, 7 ને 3 10. એટલે 10 માર્ક્સનો જે વિભાગ છે એ આપણો ક્લિયર થઈ જાય. બી વિભાગ, બીની અંદર 5 માર્ક્સ એટલે દરેકમાંથી એક એક તો પૂછાય છે, 1 1 1 અને 1. પણ જે બીજું ચેપ્ટર છે એમાંથી +1 એટલે એમાંથી 2 પૂછાય. બધામાંથી એક 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 એક, અહીંયા 1 થયો, આ 1 ને 2 એટલે 3 થયા, 4 થયા અને 5 થઈ ગયા. એટલે પ્રશ્નો કેટલા થઈ ગયા? 5. 5 પ્રશ્નો આપણને પૂછાવાના છે. એટલે આ પ્રમાણે આપણે આની તૈયારી કરીશું. ત્યાર પછી વાત કરીએ સી વિભાગ. સી વિભાગની અંદર આપણને કુલ 6 પ્રશ્નો પૂછવા, 4 લખવાના છે. પહેલામાંથી 2, બીજામાંથી 2, ત્રીજામાંથી 1 ને ચોથામાંથી 1. કુલ કેટલા પ્રશ્નો થયા? 6. હવે પ્રશ્નો કુલ ભલે 6 હોય પણ લખવાના કેટલા છે? 4 જ છે. એટલે 4 દુ 8, 2 4 5 ને 6. 6 પ્રશ્નો થઈ ગયા અને આ 6 પ્રશ્નો પ્રમાણે તમે તૈયારી કરજો. છેલ્લે હું તમને સ્ક્રીનશોટ લેવાનો સમય આપીશ, અત્યારે ખાલી જોઈ લેજો કે કેવી રીતના પૂછાય છે. દરેકમાંથી એક એક, 1 1 અને 2. જો 5 માંથી 3 થઈ ગયા અને 3 ને 2 5. એટલે આ 2 થયા, 3 થયા, 4 થયા અને 5. 5 માંથી લખવાના કેટલા છે? તો 5 માંથી લખવાના તો ફક્ત 3 જ છે. 1ના 3 માર્ક્સ એટલે 9 માર્ક્સ થઈ જાય. આ પ્રશ્નો 5 પૂછાયા છે અને 5 માંથી લખવાના કેટલા છે? તો 3. હવે વાત કરીએ ઈ વિભાગ. ઈ વિભાગની અંદર 3 પ્રશ્નો પૂછાય એટલે પહેલામાંથી નહીં પૂછાય અને બાકીના 3 માંથી એક 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 પૂછાય. બાકીના 3 માંથી એક એક એટલે 1 2 અને 3 પ્રશ્નો થઈ ગયા. 3 માંથી લખવાના કેટલા છે? તો 3 માંથી લખવાના ફક્ત 2 જ છે. 3 માંથી જો 2 લખવાના હોય તો આપણે સરળતાથી એમાં માર્ક્સ મેળવી શકીએ. હવે વાત કરીએ વિભાગ એફ. તો વિભાગ એફની અંદર પહેલા અને બીજા ચેપ્ટરમાંથી કંઈ નથી પૂછાતું. જે ત્રીજું ચેપ્ટર છે એ ત્રીજા ચેપ્ટરમાંથી 2 અને ચોથા ચેપ્ટરમાંથી 1. એટલે એમ કુલ જોવા જાય તો 2 ને 1 એટલે કેટલા? 3 પ્રશ્નો થઈ ગયા અને આ 3 પ્રશ્નોમાંથી આપણે લખવાના કેટલા? 2. તો 3 માંથી 2 લખવાના. 1ના કેટલા માર્ક્સ? 5 માર્ક્સ. એટલે આપણે 10 માર્ક્સ આવી જાય. એટલે વિભાગ એ 10 માર્ક્સનો,
વિભાગ બી 5 માર્ક્સનો, વિભાગ સી 6 દુ 12 એટલે કે 12 માર્ક્સનો થાય, પણ અઠવા સાથે છે એટલે આપણે 4 દુ 8 4 પ્રશ્નો પૂછાવાના, 3 પ્રશ્નો પૂછવાના, 3 ટાલી 9, આ 12ને આપણે ધ્યાનમાં નહીં લઈએ, અહીંયા 4 દુ 8 ને અહીંયા 10, એટલે આ પ્રમાણે આપણો આખો વિભાગ રહેવાનો છે અને આ પ્રમાણે જો આપણે તૈયારી કરીએ તો આપણને કોઈ મુશ્કેલી થવાની નથી. એટલે ખૂબ અગત્યનો વિડીયો હતો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું નહીં ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો, કારણ કે ભવિષ્યમાં બીજા આવા ઘણા બધા વિડીયો તમને મળતા રહેશે જે તમને કામ લાગે. આભાર.